નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। 16 તારીખથી ગુજરાતમાં વરસાદે એન્ટ્રી કરી, ત્યારબાદ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। વરસાદે પહેલા જ રાઉન્ડમાં નદી નાળા, ડેમો તથા ઘણા બધા જિલ્લાઓમાં પૂર લાવી દીધું તથા ઘણા વિસ્તારોમાં ભયાનક નુકસાન કર્યું છે। ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તે આપણે આ વિડીયોમાં બતાવવાનો હું પ્રયત્ન કરીશ, એટલે વિડીયોને પૂરેપૂરો અવશ્ય જોવો, જેથી તમને અધૂરી માહિતી ના મળે। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। ગુજરાતમાં વરસાદે 16 જૂને પ્રવેશ કર્યા બાદ ધબધબાટી બોલાવી દીધી છે। ઘણા વિસ્તારોમાં વાવણી લાયક માપસર વરસાદ થયો હતો, તો ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી તારાજી સર્જી છે। હવે આગામી 19મી જૂનથી આગળના દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીએ। આગામી 22મી જૂને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે, ત્યારે હવામાન વિભાગના વિવિધ મોડેલો જણાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાત પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે આવનારા 5 દિવસ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 23મી જૂન સુધી ગુજરાતમાં પવન સાથે ગાજવીજ સાથેના વરસાદ વરસી શકે છે। 23મી જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે। 19મી જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। જ્યારે શુક્રવારે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। જ્યારે ગુજરાતના બાકી જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદ પડવાની સંભાવના છે। પરંતુ 21મી તારીખથી આદ્રા નક્ષત્રનો આરંભ થતો હોવાથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બદલાશે। ગુજરાતમાં 21 તારીખ બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના તદુપરાંત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પડતા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। તેથી 21થી 23મી જૂન દરમિયાન કયા કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે તે અંગેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું। એટલે હજુ સુધી જે પણ મિત્રોએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઇક આપી દેવી।